હેલો મિત્રો, આપણે હવે બિલખાથી રાત્રે રોકાણ કરીને હવે આપણે સવારમાં વહેલા 4:30 બિલખાથી નીકળી ગયા છીએ. તો ચાલતા ચાલતા સવાર પડી ગયું છે એટલે અમે હવે જુનાગઢની ખૂબ જ નજીક પહોંચવામાં છીએ. આપણે અહીંથી તમે જોઈ શકો છો ડુંગરા દેખાઈ રહ્યા છે. આપણે હવે ટૂંક જ સમયમાં હવે ડુંગરપુર અને હનુમાનપરા ત્યારબાદ ડુંગરપુર આવશે. તો ચાલો હવે ધીરે ધીરે ચાલતા રહીએ. તો આ ડુંગરપુર આવી ગયું છે. હજી આપણે કોઈ ભાઈઓ એટલા બધા થાક્યા નથી. ત્યાં છે ડુંગરપુરનું વન કવચ. તેની એક્ઝેક્ટ બાજુમાં ખૂબ જ મજાની નર્સરી છે. નર્સરીનું નામ છે ચામુંડા નર્સરી. ખૂબ જ સરસ મજાના ફૂલો ને એવું રાખવામાં આવે છે. એકવાર જુનાગઢ બાજુ આવો તો આ બાજુથી ફૂલો લઈ જજો. આપણે મામાદેવ આવી ગયા છે. જ્યાં હાઈવે વાળા મામાદેવ છે. અહીંયા આપણે થોડોક પોરો ખાવાનો છે, જેથી કરીને પગ થોડાક છૂટા પડી જાય. મામાદેવથી આપણે પોરો ખાઈને આગળ નીકળી ગયા. ત્યારે એક ભાઈ સામા મળ્યા જે ભાવનગરના હતા. તે કે હાલો ચા પીવા, એટલે આપણે ચા પીવા જવાનું. હવે મિત્રો, આપણે હવે પાદરિયા પહોંચી ગયા છીએ. અહીંથી 5 કિલોમીટર છે જુનાગઢ સિટી. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે હવે ધીરે ધીરે જુનાગઢમાં એન્ટ્રી થઈ રહી છે. આપણે એક્ઝેક્ટ જુનાગઢમાં પહોંચવા આવી ગયા છીએ. થોડુંક હાલીએ એટલે આપણે જુનાગઢ સિટીનો ગેટ દેખાશે. જો 3 કિલોમીટર રહ્યું છે. તો મિત્રો, સામે તમે જોઈ શકો છો. અને આજે આપણે હાલતા હાલતા જઈએ છીએ ત્યાં હું તમને ઝૂમ કરીને બતાવું તો જો આ સિટીનો જુનાગઢ સિટીમાંનો એન્ટ્રી ગેટ છે, જ્યાં આપણે હવે એન્ટ્રી કરવાના છીએ. તો બોલો જય ગિરનારી. હેલો મિત્રો, વેલકમ ટુ જુનાગઢ. જુનાગઢમાં આપણે પહોંચી ગયા છીએ. સ્વાગતમ કરવામાં આવ્યું છે. તો આ જુનાગઢ સિટીનો મેઇન ગેટ છે, જ્યાં આપણે હવે પહોંચી ગયા છીએ. હવે અહીંથી ભાવના તળેટી 5-6 કિલોમીટર છે. આપણે તળેટી તરફ જઈએ. આપણે જુનાગઢ પહોંચી ગયા છે. અને આ છે જુનાગઢ પોલીસ ગ્રાઉન્ડ, જ્યાં કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી કરવામાં આવી હતી. હવે આપણે આગળ તરફ વધીએ. જે આપણે ચાલવાનું છે દાતારના ડુંગરા સુધી. અને આપણે ભવનાથમાં અત્યારે આરામ કરવાનો, ત્યાં જઈને રાત્રે રોકાણ કરવાનું છે. અને સવારે 5 વાગે આપણે દાતાર ગિરનારનો ડુંગરો ચડવાનો. સામે દેખાય કે ભવનાથ તળેટીના જે બહારની સાઈડના જે ડુંગર બતાય છે, તે અને સામેનો ડુંગરો છે દાતાર. હા, નહીં આગળ લાગ્યા. તો મિત્રો, હવે આપણે અહીંથી હવે ભવનાથ તળેટી તરફ જવાનું છે. તો ચાલો હવે આપણે ભવનાથ તળેટી તરફ જઈએ.
જુનાગઢ ફાયર સ્ટેશન. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જુનાગઢમાં આપણે ભવનાથ તળેટીના મેન દ્વારે પહોંચી ગયા છીએ. હવે આપણે અહીંથી જવાનું છે ભવનાથ તળેટી તરફ. આ છે ભવનાથ તળેટી તરફ જવાનો ગેટ. તો ચાલો આપણે આગળ વધીએ. જીવન કેવો ન હોય, જીવન પોતે પગ મૂકવાનો अशोक किला ले हमारी भाषा में. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જેમ જેમ અમે નજીક આવતા ગયા તેમ તેમ અમારો થાક હાવ ઉતરી ગયો અને બધા ફૂલ મોજમાં છે કે આપણે 5 દિવસથી આપણે આ ચાલીએ છીએ અને આજે આપણે જુનાગઢ પહોંચવા આવી ગયા છીએ. મિત્રો કહેવાય છે ને કે આપણે ગમે ત્યાં હાલીને જતા હોય તો આપણી સાથે કૂતરું હારી થાય છે. એવું અમારી સાથે પણ થયું છે. અમે ગિરનાર ચાલીને આવતા તો સામે દેખાય છે તે કૂતરું, તે અમારી સાથે ઠેઠ લગી આવ્યું છે. તો તમે જોઈ શકો છો હજી પણ અમારી સાથે જ છે. જ્યારે પાંડવો ગયા હતા ત્યારે પણ તેમની સાથે એક કૂતરું આવ્યું હતું. તે જ રીતે અમે 5 જણા છીએ, અમારી સાથે પણ એક કૂતરું આવ્યું છે. મિત્રો આપણે દામોદર કુંડ પાસે પહોંચવા આવી ગયા છે. હવે આપણે દામોદર કુંડમાં સ્નાન કરીને ત્યારબાદ આપણે ભવનાથ તળેટી તરફ જઈશું. તો ચાલો આપણે દામોદર કુંડ તરફ જઈએ. મિત્રો આપણે દામોદર કુંડ પહોંચી ગયા છે. હવે આપણે સ્નાન કરીને ભવનાથ તળેટી તરફ જઈશું. લીલા એ હાલે કેમ પેડા ને ત્યાંથી ઉતરીને લાઈવ ના ગયું. તો મિત્રો તમે જોઈ શકો છો અમે 230 કિલોમીટર સુધી ચાલીને આવ્યા છતાં પણ અમે અહીંયા દામોદર કુંડમાં સ્નાન કરીને અમારો સાવ થાક ઉતરી જાય તે રીતે અમે અહીંયા સ્નાન કરીને હવે અમે ભવનાથ તળાવ જઈશું. તે પહેલાં અમે બધા ભાઈઓ 5 ભાઈઓ જે 5 દિવસથી હાલીને આવ્યા છીએ ગિરનાર ડુંગરો ચડવા માટે, અને ત્યાં આપણે ધજા પણ ચડાવવાની છે. તે માટે અહીંયા દામોદર કુંડમાં સ્નાન કરીને હવે આપણે પછી ધજા ચડાવવા માટે જઈશું. ચાલો બધા ભાઈઓ હવે અમે સ્નાન કરી લઈએ. માવો ખોલીને રાખી આવું છું. એટલે બાબા બધી બાજુ હેતું જા તારે ને. આ તો અમારા જીવરાજભાઈ બહુ પાપ વધી ગયા એટલે ધોવા ગયા છે. આ તમે જોઈ શકો છો. Yeah.
માવો આખો પલાળી દીધો. નહીં મારે તો કહેતો તો ને આવું કોઈ. ક્યાં પેલો આમ જોઈ ડૂબાડે એકાબીજા. જાવ હાલે તું લઈ લે બે દાણ હાલ પણ આખું ખાઈ દઉં વધારજો અરે મોટામાં જ મૂકવાનું લીલા હાથ છે સુથણા થાય જ અરે એ હમણાં અંદર દામોકંડમાં સ્વચ્છ હેલો મિત્રો, તો આપણે સ્નાન કરીને આપણે ગિરનાર ભવનાથ તરફ જવા નીકળી રહ્યા છીએ. તો કેવા ફોરેસ્ટ વિભાગ છે, અલગ અલગ પથ્થરોમાં અલગ અલગ ચિત્ર બનાવવામાં આવ્યા છે. તો આપણે હવે ધીરે ધીરે ભવનાથ તળેટી તરફ જઈએ. તો જોતા રહેજો વિડીયોમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જુનાગઢમાં કોમેન્ટ કરતા રહેજો. આ જગ્યા છે જ્યાં મેળો ભરાય છે. મિત્રો, તો આ જગ્યા ઉપર સાંજના 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી દરરોજ મેળો ભરાય છે. તમે ગિરનાર આવો તો આ મેળામાં અવશ્ય જાજો. આપણે આવી ગયા છે ભવનાથ પ્રવેશ દ્વાર. આ છે ગેટ ભવનાથ તળેટીનો. ચાલો હવે આપણે રોકાવાનું છે આપણે કોળી સમાજની વાડીએ, તો ત્યાં જઈએ. આપણે આવી ગયા છીએ આપણે કોલેજ સમાજની વાડી, જ્યાં આપણે રોકાવાનું છે. રાત્રે રોકાણ, સવારે વહેલા 5 વાગે આપણે ડુંગરો ચડવાનો. તમારે કેવું છે છોટી પડી એવું ભી વાળો રૂમમાં ના મળ્યા તો બહાર બેઠા બધા રૂમમાં ના મળ્યા લાય ન કરવાનું